તો દ્વારકામાં શિવલિંગ ચોરીના કેસનો આરોપી ઝડપાયો છે। પોલીસની સઘન તપાસ બાદ ભેદ ઉકેલાયો છે। આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ચોરીનું કારણ હિંમતનગરની એક યુવતીએ આપેલું સપનું હતું। એક યુવતીને સપનું આવેલું હતું અને તેથી ચોરી કરવામાં આવી। શિવલિંગ ચોરી કરી પોતાના ઘરે સ્થાપિત કર્યાનું સપનું આવ્યું હતું। યુવતીને આવેલા સપના સંદર્ભે 4 શખ્સોએ શિવલિંગની ચોરી કરી હતી। આ ચોરીમાં 3 મહિલાઓ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે, મહાશિવરાત્રીના એક દિવસ પહેલા હર્ષદ દરિયા કિનારે આવેલા ભેડબંજર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી। પોરબંદર બાજુ જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી, પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સથી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી। સાથે સાથે બહુ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે FSL, ડોગ સ્ક્વોડ એ બધાને એમાં જોડીને અમે આગળની તપાસ કરી। RTO મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના છે। આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।